આ તો ખાલી એમ કે કંદોયો ધામેડામાં દઈ દો તો તમે વેલા મોડા પહોંચો એટલે રસોઈ બનીને તૈયાર રહી ગયો. કંદોયાનું કેમ વેવાણ તમે કીધું બીજા કોઈનું ન અમાર ના કીધું? કંદોયા નથી એવા વેવાણા. શું રસોઈ સાચી વાત છે. બનાવી થી વેવાણ ને એમાં ઓલું ફૂટ સલાડ તો મારી શેઠાણી વેતો એટલું મેં તો પીધું 5 વેવાણ વાટકા પીધું કે એની વાત પૂછો માં. સાચી વાત છે વેવાણ એટલે જ આમ જો ડીલમાં છે તાજા ને તમે જુઓ હુકાઈ મારી ગયા છો. ઉપાધિ રહી ને ઘરની હાલો તો ઉપાધિ. જાજા કરી જય શ્રી કૃષ્ણ વિવાહ જય શ્રી કૃષ્ણ વેવાણ. અને બહુ રોવ રેવા ન કરતા વિવાહ. હા વેવાણ. અરે સગુણા સોરીના માંડવા હેઠ બેઠા છે ત્યારના એક આંખમાં શ્રાવણા અને બીજી આંખમાં ભાદરવાની એલી બંધાઈ એમ ઝીણા ઝીણા આહોડા વયા જાય છે. હ સગુણા દીકરી તો એક પારકું ધન કહેવાય સગુણા. દીકરી તો રાજાની હોય કે રંકની હોય દીકરીને તો સાસરે જાવું જ પડે. હો સગુણા અને તમે તો સિદ્ધ પિતા અને સિદ્ધ માતાની દીકરી છો હે અને તમારું નામ તો સગુણાબા સર્વગુણ સંપન્ન કહેવાય. સગુણા એટલું બધું રોવું સારું નહીં હો. હજી તો તમે તમારા પિતાશ્રીની ધરા ઉપર ઉભા છો સગુણા. કાલે હવારનો સૂરજ તો તમારે વેરીલાને ઘેરે ઉગશે સગુણા. વેરીલામાં દીધી છે એટલે દુખડા દેવામાં કોઈ જાતની કસાસ નહીં રાખે હો સગુણા. પણ આમ ભાંગીને ભૂકો નહીં થઈ જતા હો. અને તમારા કરિયાવરમાં હીરા માણેક મોતીનો કરિયાવર કર્યો છે. કરિયાવર દેવામાં કોઈ જાતની કસાસ નથી રાખી સગુણા. પણ કાચના ટુકડા તો કાલે હવારે ભાંગીને ભૂકો થઈ જાય હો સગુણા. હાસો કરિયાવર તો તારા જનેતાના સંસ્કાર છે સગુણા હો. હારો લાગે તો હાડલાને શેડે બાંધજો અને મોળો લાગે ને તો મૈયર મુકતા જાય હો સગુણા. હે જી માંડવા હેઠે આજ તમારે ને મારે જુદા પડવાના વારા આવ્યા છે સગુણા. હે તમે તો તુરા કુળનું સંતાન છો સગુણા. હે હું પણ જાણું છું કે તમારે કઈ વાતનો ઓછું આવ્યું છે. હે જે બેન ને પાદર વળાય એવો ભાઈ ન હોય ને ઈ બેન ને પૂછજો કે વીરા વિનાની વિદાય કેવી વહમી હોય છે તો કોણ જાણે હે સગુણા. તારા જેવી અભાગણ જાણે બીજું તો કોઈ ન જાણે હો સગુણા. હે જે માને કંધોતર દીકરો ન હોય ને શેડાનો ઝાલનાર એ માતાને પૂછજો કે દીકરા વિનાનું જીવતર કેવું લાગે છે સગુણા. ઈ તો મારા જેવી અભાગણ વાંજણી મિનલ દેવ જાણે હો સગુણા. મારા જેવી વાંજણી જાણે સગુણા. તમે તો સાસરે જશો અને અમે એકલા રહેવું સગુણા. તમારા મનની અંદર કોઈ વાત હોય ને સગુણા હે તો આજ હરખેથી તમારા દિલડાની વાતો કરો સગુણા. હરખેથી મનડાની વાતો કરો. કાલ સવારનો સૂર્ય નારાયણ ઉગશે માં. હા સગુણા. અમે અમારા સાસરિયામાં જાશું માં. હા સગુણા જાણું છું. મારી સાસુ નનંદ જેઠાણી પૂછશે માં કે તમારે ભાઈ કેટલા છે ને શું જવાબ આપશું માં. સગુણા સગુણા કાળિયા ઠાકર ઉપર વિશ્વાસ રાખજે હો. સૃષ્ટિના સર્જનહાર ઉપર. હે મીરાબાઈના ઝેરના કટોરા પણ પીધા થા. દ્રૌપદીના ભરી સભામાં શિર પૂર્યા થા. કુંવરબાઈનું મામેરું પીર્યું તું. એમ કાળિયા ઠાકરની સભી હારે એક કાસા સૂતરનો તાતણો મૂકજે. તારો પણ જરૂર એક દી વીરો બની જશે હો સગુણા. કાલ સવારે મારા સાસરિયામાં કયા હારો મોડો પ્રસંગ આવશે માં. મારી લેરાણી જેઠાણીના મામેરા લઈ એનો વીરો આવશે માં. મારે તો માણીનો જાયો વીર નથી માં. હા સગુણા. મારા મામેરા કોણ લાવશે માં. સગુણા જાણું છું સગુણા. હે તમે આ ઘૂંઘટ ઓટીને જાવશો ને સગુણા એમાં તમારા પિયરિયાની આબરૂ છે હા સગુણા. તમારા પિયરિયાની આબરૂ ન જાય. તમારા કરિયાવરમાં એક વખડાની સીસી પણ મૂકી છે. જ્યારે તમને ઘૂંઘટ ખોલીને પાછો વળીને જોહન તમારું પોકરણગઢ યાદ આવી જાય હો સગુણા. જ્યારે જ્યારે તમને દુઃખ પડે ને ત્યારે એક ખૂણામાં બેઠી
અને તમારા કરિયાવરમાં એક રામાયણનું પુસ્તક પણ મૂક્યું છે. એમાં માં જાનકીના પાને પાને નામ લખાયેલ છે. માં જાનકીને દુઃખ પડે ને એવા દુઃખ તમારે નહીં પડે હો સગુણા. માં જાનકી એ તો 14 વર્ષનો વગડો બેઠો તો સગુણા. આજે 20 વર્ષની વેરી હતા માં. આજે એને તમે વેવાઈ કર્યા છે માં. હા સગુણા. અમને દુઃખ દેવામાં કોઈ પાર નહીં રાખે માં. જાણું પણ છું તમે દીકરા. જરે કઈ ઉપાધિ ન કરશો હો માં. હા સગુણા. હું એક સતી માતા ને સિદ્ધ પિતાની દીકરી છું માં. હા સગુણા. મારા બાપુની પાઘડીને કળંક લાગે એવા કામ નહીં કર્યા. પણ ભાઈ અમરે ભવારીએ અરે રે જેની મરે દશ જાય પણ જેના નાનપણમાં અવતર મરે અરે રે એને ચારે દિશુ લાવા આવે રોડે આંબલિયા લીલાડ ઇચકો રે બાંધ્યો હીરનો રે
દાદાએ દીધા બેટા કાળજડા નાદાન કાઢલીને તે વડાવ્યા રે મારા બા બેટા આવું વૃદ્ધને છોડી દો મારા બાળ તારા વીરાએ દીધા જવદલિયા નાદાન રે તારા વીરાએ દીધા જવદલિયા નાદાન અરકે તે સીતાઓ